મિત્રો MS યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ઇન્ડિયન પોસ્ટ અંતર્ગત જે ગુજરાત પોસ્ટ ઓફિસ અંતર્ગત જે અગત્યની ભરતી છે ઇન્ડિયા લેવલની જગ્યા છે 44,228 જગ્યાઓ છે. તો આ વખતે ગુજરાતની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ કેટલી રહેશે, તો કેટલા જે ટકાવાળા મિત્રો માટે જગ્યાઓ અંતર્ગત ફાઇનલ તમારું સિલેક્શન થશે, આ વખતે કેટલું સિલેક્શન થશે, સંપૂર્ણ માહિતી જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આપણે અંદાજે જે મેરિટ લિસ્ટ અંતર્ગત આપણે જાણીએ કે ગુજરાતની અંદર જે 2023 અંતર્ગત જે મેરિટ અટક્યું હતું એ અંતર્ગત કે મેરિટ તમારું જે પણ મિત્રો અંતર્ગત જાણીએ કે ગુજરાતની અંદર જે જનરલ કેટેગરી છે એમને 92.8 અંતર્ગત રહેતું જેના જે 92.8 જે પર્સન્ટેજ ટકા હતા એમનું સિલેક્શન થયું હતું. જ્યારે SC/STની અંદર પણ 92.6 થી લઈને 89.2 સુધીનું રહ્યું હતું. તો મિત્રો આની અંદર ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે આ વખતે, તો ગુજરાતની અંદર તમે જગ્યાઓ જોઈ શકો છો જે 2034 જગ્યાઓ રહેશે. તો મિત્રો જે આપણે વાત કરીએ કે 2023ની અંદર 2000ની આસપાસ જગ્યાઓ હતી, તો એ અંતર્ગત કયા મિત્રોનું સિલેક્શનમાં સિલેક્ટ થયું હતું. તો મિત્રો વધુમાં આપણે જે અગત્યની PDF અંતર્ગત જાણે કે જે છેલ્લું મેરિટ લિસ્ટ 3જા નંબરનું જે જારી કરવામાં આવ્યું હતું એની અંદર આપણે જાણીએ તો મિત્રો તમે જોઈ શકો છો જે ગ્રામીણ ડાક સેવક અંતર્ગત જે 2023ની અંદર આ જે ગુજરાત અંતર્ગત લિસ્ટ 3જું જારી કરવામાં આવ્યું હતું એની અંદર તમે જોઈ શકો છો. એ અંતર્ગત આપણે વાત કરીએ તો અહીંયા ડિવિઝનનું નામ છે ઓફિસ અંતર્ગત, પોસ્ટનું નામ છે પોસ્ટ કમ્યુનિટી એટલે કે કેટેગરી છે. સાથે મિત્રો આની અંદર જે મેરિટ છે એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આની અંદર જે અગત્યની PDF અંતર્ગત તમને સમજણ પડી જશે કે આ અંતર્ગત તમારું કયા પ્રકારે સિલેક્શન થઈ શકે છે. મિત્રો આપણે જાણીએ કે PWD માટે જે જગ્યાઓ હતી એની અંદર જે અગત્યનું મેરિટ જે જારી થયું હતું એ પણ 87.2 હતું. તો તમે વિચારી શકો છો આ વખતે જે પણ મેરિટની અંદર સમાવેશ થઈ શકે છે, તો જેમના 85ની આજુબાજુ રહેશે એટલે કે 81થી લઈને 85+ જે પણ મિત્રોનું જે મેરિટ થતું હોય, માર્ક્સ થતા હોય, મેરિટ ટકા થતા હોય એમનું સિલેક્શન થઈ શકે છે. તો મિત્રો આ જે અગત્યની PDF છે તમે જોઈ શકો છો. આ અંતર્ગત તમારું જે મેરિટમાં નામ આવી શકે છે. તો મિત્રો તમારા કેટલા પર્સન્ટેજ છે, ટકા છે એ કમેન્ટ કરજો, જેથી આપણને પણ ખબર પડી શકે અને બીજા મિત્રોને પણ ખબર પડી શકે કે જેટલા પણ મિત્રોના એટલા પર્સન્ટેજ છે, ટકા છે એ પણ ફોર્મ ભરી શકે છે. તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો કે સૌથી નીચું PWDના જે ઉમેદવારો છે એમનું જે લિસ્ટ છે, જે મેરિટ છે એ પ્રકારે રહેશે. તો મિત્રો તમે જાણી શકો કે 81થી લઈને 85+ના જે તમામ મિત્રો ઉમેદવારો પોસ્ટ ઓફિસની અંદર જો એપ્લિકેશન કરશે એમનું ફાઇનલ સિલેક્શન થઈ શકે છે. તો આ હતી સંપૂર્ણ આજની માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.